આપણે જોઈએ છે વિદ્યાર્થી મિત્રો અગત્યના વર્ષો છે જોઈએ છીએ બરાબર। આની અંદર સ્પીડ રાખજો કારણ કે આની અંદર છે ને આપણે ફેક્ટ ડેટા જોવાના છે, ક્યારે કોણ હું પૂછાણું એ વસ્તુ આપણે જોવાની છે। આ ટોપિક એવો છે વિદ્યાર્થી મિત્રો કે મહેનત માંગી લે અગત્યના વર્ષો, કારણ કે અગત્યના વર્ષો છે ને એક હરવાર ચેનલ ની અંદર ગોઠવવા ને બહુ મોટું છે એ બાબત થાય। ઓકે, તો આખી ચેનલ વાઇઝ ગોઠવેલા છે। જો આવી રીતના તમે યાદ રાખશો ને તો પરીક્ષાની અંદર અચૂક તમને યાદ રહેશે। તો આ જબરજસ્ત રીતે છે તૈયાર કર્યા છે કે આ પરીક્ષાની અંદર છે એ પૂછાવા લાયક છે ને એટલા માટે છે આની અંદર લીધા જબરજસ્ત, અને 1 માર્ક આવે ના આવે। અગત્યના વર્ષો એની અંદર મોઢેરાનું સૂર્ય મંદિર, સહસ્ત્રલિંગ તળાવ અને અમદાવાદની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે ઈસવીસન 1026 માં। ઈસવીસન 1026 ની અંદર છે એ મોઢેરાના સૂર્ય મંદિરની સ્થાપના થઈ હતી। ત્યારબાદ સહસ્ત્રલિંગ તળાવ તો ઈસવીસન 1140 માં। ક્યારે થઈ હતી? 1140 માં। અમદાવાદની સ્થાપના પૂછો તો વિદ્યાર્થી મિત્રો ઈસવીસન ક્યારે આવે? 1411 આવે। ક્યારે આવે? 1411। આમ યાદ રાખાય। મોઢેરાનું સૂર્ય મંદિર ઈસવીસન 1026, સહસ્ત્રલિંગ તળાવ 1140, અમદાવાદની સ્થાપના 1411। પછી છે વાસ્કો દ ગામાનું ભારત આગમન, પાણીપતનું પહેલું યુદ્ધ, પાણીપતનું બીજું યુદ્ધ। વાસ્કો દ ગામાનું છે એ ભારતમાં આગમન 1498 માં થયું। ક્યારે થયું? 1498 ની અંદર છે એ વાસ્કો દ ગામાનું છે એ ભારતમાં આગમન થયું। ત્યારબાદ છે એ ઈસવીસન 1526 ની અંદર 1526 ની અંદર પાણીપતનું પ્રથમ યુદ્ધ છે એ લડવામાં આવ્યું। પાણીપતનું પ્રથમ યુદ્ધ એના બરોબર તમે 30 વર્ષ નાખો તો પાણીપતનું બીજું યુદ્ધ 1556 ના રોજ પાણીપતનું બીજું યુદ્ધ છે એ આની અંદર આવ્યું છે। આપણા માટે મોસ્ટ એમપી એવું ભૂચર મોરીનું યુદ્ધ, પ્લાસીનું યુદ્ધ અને પાણીપતનું ત્રીજું યુદ્ધ। ભૂચર મોરીનું યુદ્ધ છે વિદ્યાર્થી મિત્રો 1591 માં છે એ થયું હતું। ક્યારે થયું હતું? 1591 માં દ્રોણ જામનગર ખાતે થયું હતું। પ્લાસીનું યુદ્ધ પલાશ નામના વૃક્ષમાંથી છે એટલે નાનકડું પલાશ નામનું જે પલાશ આવે એમાંથી થયું હતું 1757 માં। ક્યારે? 1757 માં। અને પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું વિદ્યાર્થી મિત્રો 1761 માં। તો જો બધું લાઈનમાં ચાલે છો 91, 57 ને 61, 1761 ની અંદર છે થયું હતું। હવે આવે છે મોસ્ટ એમપી એવું બક્સરનું યુદ્ધ। બક્સરનું યુદ્ધ થયું હતું વિદ્યાર્થી મિત્રો ક્યારે? 1764 ની અંદર થયું હતું। 1764 ની અંદર છે થયું હતું। પછી ભારતમાં રેલવેનો પ્રારંભ છે થયો। ભારતમાં મુંબઈ થી થાણે વચ્ચે છે એ પ્રથમ રેલવેનો પ્રારંભ થયો વિદ્યાર્થી મિત્રો 1853 ની અંદર શરૂઆત થઈ। ક્યારે? 1853 માં। પછી ગુજરાતી પ્રથમ નવલકથા છે કરણ ઘેલો છે એ આવી નંદશંકર તુળજાશંકર મહેતા દ્વારા છે લખવામાં આવી 1866 ની અંદર। 1866 ની અંદર નંદશંકર મહેતા દ્વારા કરણ ઘેલો નવલકથા છે લખવામાં આવી। કઈ? કરણ ઘેલો 1866। પછી પ્રથમ વસ્તી ગણતરી છે ભારત દેશમાં ક્યારે શરૂ થઈ? તો 1872 ની અંદર છે પ્રથમ વસ્તી ગણતરી શરૂ થઈ। 1872। પછી આઈડીએલ ક્યારે નક્કી કરાયેલ? ઇન્ટરનેશનલ દિનાંતર રેખા, બરાબર છે? તો આ ખાસ યાદ રાખજો। આઈડીએલ છે ક્યારે નક્કી કરાયેલ? 1884 માં। પછી કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ ભાઈ? 1885 માં થઈ। એલન ઓક્ટેવિયમ હ્યુમ નામના છે અંગ્રેજે કરી હતી। 1885 એલન ઓક્ટેવિયમ હ્યુમ હ્યુમ દ્વારા છે સ્થાપના કરવામાં આવી હતી। પછી ગાંધીજી ઇંગ્લેન્ડ જવા ક્યારે રવાના થયા? ગાંધીજી દક્ષિણ આફ્રિકા જવા ક્યારે રવાના થયા? વંદે માતરમ ગીતનું પ્રથમ ગાન। ગાંધીજી ઇંગ્લેન્ડ જવા ક્યારે રવાના થયા? તો કે 1888 ની અંદર છે એ જવા રવાના થયા। ક્યારે? 1888 માં। ત્યારબાદ ગાંધીજી દક્ષિણ આફ્રિકા છે ક્યારે આવ્યા? તો 1893 છે એ જવા રવાના થયા। 1893 માં। પછી વંદે માતરમ ગીતનું પ્રથમ ગાન ક્યારે થયું હતું? તો કે 1896 ની અંદર થયું હતું। 1896 ની અંદર છે વંદે માતરમ ગીત છે એનું પ્રથમ ગાન છે થયું હતું।
પછી ભારતમાં સિમેન્ટનું પ્રથમ કારખાનું બંગાળના ભાગલા અને ભારતનું પ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું. તો ભારતમાં સિમેન્ટનું પ્રથમ કારખાનું છે એ ક્યારે બન્યું હતું? 1904 ની અંદર બન્યું હતું. ક્યારે? 1904 માં. બંગાળના ભાગલા ક્યારે પડ્યા? 1 વર્ષ નાખો. 1905 ની અંદર છે એ બંગાળના ભાગલા પડ્યા. 1905 માં. અને ભારતમાં પ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું છે ક્યારે થયું? 1906 માં. 1906. આ બધા એમપી સાલવારી છો ભાઈ. હાલો, પછી આપણે જનગણ મન છે એનું પ્રથમ ગાન છે ક્યારે થયું? જનગણ મન 1911 ની અંદર થયું. ક્યારે થયું? 1911 માં. પછી બંગાળના ભાગલા જયારે પડ્યા, હવે રદ ક્યારે થયા? તો બંગાળના ભાગલા રદ થયા 1911 માં જ ભાઈ. પછી ગાંધીજીએ દૂધનો ત્યાગ છે એ ક્યારે કર્યો? એવું પણ પ્રશ્ન પૂછે. તો ગાંધીજીએ છે 1912 ના વર્ષની અંદર છે દૂધનો ત્યાગ કર્યો. 1912 ના વર્ષમાં છે એને દૂધ છે એમનો ત્યાગ કર્યો. હાલો, પછી રવિન્દ્રનાથ ટાગોરને નોબેલ મળ્યું તે વર્ષ કયું હતું? રવિન્દ્રનાથ ટાગોર એમને નોબેલ મળ્યું તે વર્ષ કયું હતું? 1913 નું વર્ષ હતું. કયું વર્ષ હતું? 1913 નું વર્ષ હતું. પછી પહેલું વિશ્વયુદ્ધ છે એ ક્યારે પ્રારંભ થયું? 1914 માં છે એ પહેલું વિશ્વયુદ્ધ છે પ્રારંભ થયું. 1914 માં. મોસ્ટ એમપી છે. પછી આ પણ પૂછાય છે, ગાંધીજીનું આફ્રિકાથી સ્વદેશ આગમન 1915 માં. ત્યારથી તે પ્રવાસી ભારતીય દિવસ છે એ ઉજવાય છે. હમણાં આપણે પ્રવાસી ભારતીય દિવસ પણ જોયો છે. પછી છે ને ગાંધીજીએ કોચરબ આશ્રમની સ્થાપના કરી. કોચરબ આશ્રમની સ્થાપના ક્યારે કરી? તો કે જો આવ્યા ત્યારે તરત છે એને કરી નાખી. ક્યારે? 1915 ની અંદર છે ને એને કોચરબ આશ્રમની સ્થાપના કરી. 1915 માં. પછી થયો ચંપારણ સત્યાગ્રહ. ચંપારણ સત્યાગ્રહ 1917 ની અંદર. ક્યારે થયો? 1917 માં. સૌ પ્રથમ સત્યાગ્રહ ઇન્ડિયાનો કહેવાય ભારતનો 1917 માં. આ તમે બધું ઇતિહાસમાં ભણી ગયા છો, બરાબર? ઇતિહાસમાં જબરજસ્ત છે. તમે જે સાહેબ પાસે ભણ્યા છો એ બધાએ મસ્ત મજાનું ભણાવ્યું જશે. પણ આ તમને આખી ચેનલ વાઇઝ છે કઈ રીતના ચાલુ ને એ તમને શીખવાડું છું. બાકી આ બધું ઇતિહાસમાં આવે, બરોબર? પણ આ જે આખું આ જે કે છે ને અગત્યના વર્ષો છે, તો એક મસ્ત મજાનો ટોપિક છે, તો આપણે લઈ લઈએ એમ. બાકી આ બધું છે કેવું આવે કે તમે રિસ્પેક્ટિવ જે જગ્યાએ વાંચતા હોય અથવા જે તમારા ઇતિહાસના સાહેબ છે તમને જેને ભણાવ્યું હોય તો એ વસ્તુ આ બધું મસ્ત મજાનું ભણાવતા જ હોય. પછી છે સાબરમતી આશ્રમની સ્થાપના. એ પણ 1917 ની અંદર જ થઈ. 1917 ની અંદર છે સાબરમતી આશ્રમ છે એની સ્થાપના થઈ. પછી ખેડા સત્યાગ્રહ, રોલેટ એક્ટ અને જલિયાવાલા બાગનો હત્યાકાંડ બધા મોસ્ટ એમપી છે. ચાલો, ખેડા સત્યાગ્રહ 1917-18 એને કહી શકાશે. મોટા ભાગે 1918 જ આવે છે, પણ ક્યાંક ઓપ્શનમાં 1917-18 લખ્યું હોય, બરાબર, તો એ પ્રમાણે પ્રાધાન્યતા આપવાનું. પછી આવે છે રોલેટ એક્ટ 1919. પછી જલિયાવાલા બાગનો હત્યાકાંડ આ પણ 1919. 1919. પછી ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના છે ક્યારે થઈ ભાઈ? ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 1920 માં થઈ ભાઈ. ગુજરાત વિદ્યાપીઠ છે એની સ્થાપના 1920 માં થઈ. આમાં જ સાર્થ નામનો જોડણી કોષ છે બહાર પડ્યો. પછી આવ્યો હતું ખિલાફત આંદોલન. ખિલાફત આંદોલન પણ છે 1920 ની અંદર જ થયું. પછી હડપ્પા નગર છે એનું સંશોધન ક્યારે આવ્યો છે? 1921 ની અંદર છે સંશોધન થયું. 1921 ની અંદર હડપ્પા છે એ શોધાયું. મોહેન્જો દડો છે એ ક્યારે શોધાયું? તો કે 1922 માં. સ્વરાજ પક્ષ છે એની સ્થાપના ક્યારે થઈ? સ્વરાજ પક્ષની સ્થાપના તો કે 1923 ની અંદર થઈ. 1923 માં. બારડોલી સત્યાગ્રહ મોસ્ટ એમપી. બારડોલી છે ક્યારે આવે? 1928.
બોરસદ સત્યાગ્રહ પણ 1923 બોરસદ સત્યાગ્રહ પૂછે તો પણ 1923 ની અંદર જ થયો હતો. પ્રથમ ગોળમેજી, બીજી ગોળમેજી અને ગાંધી ઇરવિન કરાર. પહેલી ગોળમેજી પરિષદ છે ક્યારે યોજાઈ હતી? ફર્સ્ટ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ. ચાલો શું જવાબ આવે છે? ઓગણીસો ને 30. બીજી ગોળમેજી પરિષદ આવી 1931. આ બીજી વખતે છે ગાંધી બાપુએ છે ભાગ લીધો હતો. અને ગાંધી ઇરવિન કરાર થયા ક્યારે? તો કે 1931 ની અંદર છે કરાર થયા હતા. ક્યારે? 1931. 1931 ની અંદર ગાંધી ઇરવિન છે કરાર થયા હતા. પછી રંગપુર નગર છે ક્યારે શોધાયું હતું? રંગપુર. હાલો, રંગપુર આપણો 1931 આવશે. પછી ત્રીજી ગોળમેજી પરિષદ આવી વિદ્યાર્થી મિત્રો. ક્યારે? ત્રીજી ગોળમેજી પરિષદ એ આવે છે 1932. પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કરતો કાયદો છે ક્યારે આવ્યો? 1934 ની અંદર આવ્યો. રિઝર્વ બેંકની સ્થાપના કરતો કાયદો, આરબીઆઈ ની સ્થાપના નથી. આરબીઆઈ ની સ્થાપના કરતો કાયદો. હવે જો કાયદો સ્થપાણો તો રિઝર્વ બેંક સ્થપાઈ જાય? યસ. તો 1935 ની અંદર છે રિઝર્વ બેંક સ્થપાઈ ગઈ ભાઈ. 1935 માં રિઝર્વ બેંકની સ્થાપના. પછી બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે આરબીઆઈ ની સ્થાપના થઈ. પછી ક્યારે થયું? 1939 છે ત્યારે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું. ઈસવીસન 1939. 1939. પછી આઈબીઆરડી ની સ્થાપના 1945 ની અંદર થઈ. 1945 ની અંદર છે એ આઈબીઆરડી છે એમની સ્થાપના થઈ હતી. ડન છે? ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ, એને આઈબીઆરડી કહેવાય. ઓકે. પછી ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ ની સ્થાપના, આઈએમએફ છે મોસ્ટ આઈએમપી. હ્યુમન રાઇટ્સ ની ઘોષણા અને આઈએસઆઈ સંસ્થાની સ્થાપના. હાલો, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ 1945 છે આવશે ભાઈ. હ્યુમન રાઇટ્સ છે એની ઘોષણા ક્યારે થઈ? 1948 માં થઈ ભાઈ. 1948 માં થઈ. આઈએસઆઈ ની સ્થાપના 1947 માં થઈ. પછી આઈએસઓ સંસ્થાની સ્થાપના. આઈએસઓ એ પણ 1947. પછી મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો લગભગ 14 થી 15 વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ છે ક્યારે થયું હતું? 1949 ની અંદર થયું હતું. ઓકે, 1949 ની અંદર છે થયું હતું. ડન? ઓકે, હાલો. ક્લિયર છે? આગળ વધીશું. ભૂદાન ચળવળનો પ્રારંભ, ભૂદાન યજ્ઞનો પ્રારંભ ક્યારે થયો હતો? ભૂદાન ચળવળનો પ્રારંભ ક્યારે થયો? 1951 ના રોજ હતો. ક્યારે? 1951 ના રોજ. પછી ભારતમાં પંચવર્ષીય યોજનાનો પ્રારંભ છે ક્યારથી થયો હતો? આ પણ યાદ રાખવાનું છે. આ પણ 1951 થી પંચવર્ષીય યોજના છે શરૂઆત થઈ હતી. હો ભાઈ, 1951 ની અંદર પંચવર્ષીય યોજના શરૂ થઈ હતી. એશિયન ગેમ્સ નો પ્રારંભ ક્યારે થયો? તો એશિયન ગેમ્સ નો પ્રારંભ પણ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો 1951 થી શરૂ થયું. 1951 થી.
ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ ક્યારે શરૂ થઈ? ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ છે 1952 થી શરૂઆત થઈ ગઈ. તમે બહાર નીકળીને છે એકવાર ફરીવાર લેફ્ટ થઈને છે ફરીવાર એન્ટર થાવ, અવાજ આવી જશે, બધાયને આવે છે. તો એકવાર લેફ્ટ થઈને ફરીવાર આવી જાવ એટલે અવાજ આવી જશે. હા, હાલો. આવશ્યક ચીજ વસ્તુઓ અંગેનો ધારો મહાગુજરાત આંદોલનના પ્રારંભ અને પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારે પૂર્ણ થઈ? હાલો. આવશ્યક ચીજ વસ્તુઓ અંગેનો ધારો છે 1955 ના રોજ છે લાવવામાં આવ્યો. 1955 માં મહાગુજરાતનું આંદોલનનો પ્રારંભ છે ક્યારે થયો? 1956 ના રોજ થયો. પ્રથમ પંચવર્ષીય યોજના છે પૂરી ક્યારે થઈ? તો એ 1956 માં જ પૂરી થઈ હતી ભાઈ. 5 વર્ષનું આવે ને 51 થી શરૂ થઈ એટલે 1956 ની અંદર જ પૂરી થઈ હતી. લુણેજ ખાતે મળી આવેલ તેલ ક્ષેત્ર ગુજરાત હાઈકોર્ટની સ્થાપના અને અર્જુન એવોર્ડની શરૂઆત. હાલો. લુણેજ ખાતે છે વિદ્યાર્થી મિત્રો તેલ ક્ષેત્ર મળી આવ્યું ક્યારે? 1958 માં. ગુજરાત હાઈકોર્ટની સ્થાપના છે જો એના પ્રારંભ સમયે જોઈએ એટલે 1960 જ છે, યાદ રાખી લેવાનું. 1960. અર્જુન એવોર્ડની શરૂઆત ક્યારે થઈ? અર્જુન એવોર્ડની શરૂઆત થઈ 1961 માં. 1961 માં. રાણકી વાવ, ગીર અભયારણ્યની સ્થાપના અને બળવંતરાય મહેતાનું નિધન આ પણ છે ઉપયોગી તિથિઓ છે. બરાબર. રાણકી વાવ છે વિદ્યાર્થી મિત્રો ક્યાં આવશે? રાણકી વાવ. તો રાણકી વાવ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો 1963 આવશે. ક્યારે આવશે? 1963. પછી ગીર અભયારણ્ય પૂછે તો 1965. અને બળવંતરાય મહેતાનું નિધન થયું હતું 1965 માં જ. ગુજરાતમાં ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલિટીની સ્થાપના, ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ ને નક્સલવાદનો પ્રારંભ. ગુજરાતમાં ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલિટીની સ્થાપના થઈ હતી 1965. ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ મળ્યો હતો ખાસ યાદ રાખજો 1967. પ્રથમ એવોર્ડ કન્નડ કવિ પુટપ્પા સાથે છે એમને મળ્યો હતો. બરોબર. નિશિત નામના કાવ્ય સંગ્રહ માટે. પછી નક્સલ વાદનો પ્રારંભ થયો હતો 1967 ની અંદર. નક્સલાઇટ એરિયા કહેવાય ને. પછી અમિત શાહે છે 2026 સુધી કીધું કે હવે બધું પૂરું કરી નાખો બાકી આખું વિખાઈ જાવ એમ. તો આવો નક્સલવાદ હવે ઝીરો કરી નાખ્યું છે. ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત, ભારતમાં વેપારી બેંકોનું રાષ્ટ્રીયકરણ અને ચિપકો આંદોલન. ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ 1966-67 માં. 1966-67 ની અંદર છે શરૂઆત થઈ હતી. પછી છે ને આ યાદ રાખવાનું છે ભારતમાં વેપારી બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું હતું 1969 માં થયું હતું. ક્યારે? 1969 માં. ચિપકો આંદોલન છે ને વિદ્યાર્થી મિત્રો સુંદરલાલ બહુગુણા જેની સાથે જોડાયેલા હતા 1970 ની અંદર થયું હતું. 1970 માં. હાલો આવી ગયું આ તો ચિપકો આંદોલન, હરિયાળી, વેપારી બેંકો. ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન, સિંહ પરિયોજના અને પૃથ્વી પરિષદ. બરાબર છે. સિંહ પરિયોજના, પ્રોજેક્ટ ટાઈગર, આ પ્રોજેક્ટ લાયન. બરાબર. ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન છે ક્યારે લાગ્યું હતું? 1971 માં. જીતેન્દ્રભાઈ દેસાઈ હતા ને 1971 માં. પછી પ્રોજેક્ટ લાયન, સિંહ પરિયોજના ક્યારે? 1972 માં. આ પૂછાશે હો. ગયા વખતે પ્રોજેક્ટ ટાઈગર છે પૂછાઈ ગયું હતું ગયા વખતના પીએસઆઈ ના પેપર ની અંદર. પૃથ્વી પરિષદ, તો પૃથ્વી પરિષદ પણ ક્યારે આવે છે વિદ્યાર્થી મિત્રો? પૃથ્વી પરિષદ પણ આવે 1972 માં. પછી આવે છે વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ ની અંદર પૂછાયેલો પ્રશ્ન, વાઘ પરિયોજના, પ્રોજેક્ટ ટાઈગર ક્યારે આવે? 1973. પ્રથમ પોખરણ અણુ ધડાકો, પ્રથમ પોખરણ અણુ અખતરો ઈસવીસન 1974. 1974. જીપીસીબી
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, બરાબર. હમણાં ગયા વર્ષે જો પીએસઆઈ ની અંદર હમણાં ગયો પેપર હતો તેની અંદર પેપર 2 છે, પાર્ટ બી છે, એની અંદર આવા બધા પ્રશ્નો પૂછ્યા હતા. તમને યાદ હોય તો બધા બોર્ડ ને લગતા પ્રશ્નો યુએનએફસીસી ને એવા બધા પૂછાણા હતા ને. ક્યારે છે બન્યું હતું? જીપીસીબી છે ક્યારે બન્યું હતું? જીપીસીબી છે 1974 માં બન્યું હતું. પછી પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ ક્યારે તરતો મુકાયો? પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ 1975 માં. પછી મહિલા વર્ષ તરીકે કયું વર્ષ ઉજવવાનું હતું? મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, 1975 નું વર્ષ જ આવશે. અને વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો છે ક્યારે અમલમાં આવ્યો હતો? તો કે 1981 ના રોજ. 1981 ના રોજ છે એ આવ્યો હતો. પછી નાબાર્ડ ની સ્થાપના યાદ રાખજો, ખાસ યાદ રાખજો. નાબાર્ડ છે ઉપયોગી છે. અલંગ બંદરની સ્થાપના અને ગ્રાહક સુરક્ષા અધિનિયમ. નાબાર્ડ ની સ્થાપના થઈ હતી 1982 માં. અલંગ બંદર તરીકે સ્થાપના થઈ હતી 1983 માં. અને ગ્રાહક સુરક્ષા અધિનિયમ બન્યો હતો 1986 માં. 1986 ની અંદર છે ગ્રાહક સુરક્ષા અધિનિયમ બન્યો હતો. પછી ભારતની અંદર સ્પીડ પોસ્ટ સેવા છે એનો પ્રારંભ છે ક્યારથી થયો હતો? તો એ થયો હતો 1986 માં. પછી મોસ્ટ આઈએમપી એવો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ આવે છે 1988. પછી મોસ્ટ આઈએમપી એવું સેબી ની સ્થાપના, સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબી 1992 આવશે. પૂછાઈ ગયેલો પ્રશ્ન છે પીએસઆઈ માં. પછી આવે છે ધોળાવીરાનગર પ્રથમ માનવ વિકાસ અહેવાલ અને ભારતમાં આર્થિક સુધારા. ધોળાવીરાનગર આવશે વિદ્યાર્થી મિત્રો ક્યારે આવશે? 1990. 1990 પ્રથમ માનવ વિકાસ અહેવાલ. તો પ્રથમ માનવ વિકાસ અહેવાલ છે એ પણ 1990. ભારતમાં આર્થિક સુધારા ક્યારથી થયા? તો શરૂઆત એમાં નવી આર્થિક નીતિનો પ્રારંભ આવી ગયો. ખાનગીકરણ, ઉદારીકરણ, વૈશ્વિકીકરણનો પ્રારંભ છે બધામાં આવી ગયો. ક્યારથી થયો? 1991. ખાસ યાદ રાખજો. મોસ્ટ આઈએમપી છે ખાનગીકરણ, ઉદારીકરણ, વૈશ્વિકીકરણ. એટલે કે જેટલા આર્થિક સુધારા આવ્યા, ઉદારીકરણ છે, વૈશ્વિકીકરણ છે, નવી આર્થિક નીતિનો પ્રારંભ 1991 થી છે થયો. ક્યારે? 1991 થી છે એ થયો. ખાસ યાદ રાખજો, પરીક્ષાની અંદર છે એ આવશે. સેબીની સ્થાપના કરતો કાયદો ક્યારે થયો? તો 1992 માં જ થયો ભાઈ. રાષ્ટ્રીય મહિલા આયોગ ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે રાષ્ટ્રીય મહિલા આયોગ ઈસવીસન 1992. ટકાઉ વિકાસનો ખ્યાલ. ટકાઉ વિકાસનો ખ્યાલ છે ક્યારે આવ્યો? ટકાઉ વિકાસનો ખ્યાલ 1992 માં. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કહેવાય એને. WTO વિશ્વ વ્યાપાર સંગઠન છે એમની સ્થાપના. વિશ્વ વ્યાપાર સંગઠન છે એની સ્થાપના થઈ હતી 1995 માં. પછી ટ્રાય, મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો, ટેલિકોમ રેગ્યુલેટરી એન્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ટ્રાય ની સ્થાપના ક્યારે થઈ હતી? પરીક્ષામાં 4 વાર પૂછાઈ ગયું. 1997 માં થઈ હતી. જેટલા પણ મોબાઈલ વાળા છે, તેટલા ઇન્ટરનેટ વાળા છે, બધા છે ટ્રાય ની અંડરમાં આવે છે. પછી છે દ્વિતીય પોખરણ અણુ અખતરો. તો એ ક્યારે થયો હતો? 1998 માં. 1998 માં દ્વિતીય પોખરણ અણુ ધડાકો. પછી વિશ્વ વ્યાપાર સંગઠન આવી ગયો, ટ્રાય આવી ગયો, દ્વિતીય પોખરણ અણુ અખતરો આવી ગયો. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજનાનો પ્રારંભ, કોરિડોર કહેવાય ને, 1999 માં થયો હતો. આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ આ યાદ રાખવાનું છે. નવી વસ્તી નીતિ યાદ રાખવાની છે. આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ છે 1999 નું વર્ષ હતું. નવી વસ્તી નીતિ આવી 2000 પૂરા 2000 માં.
2000 પૂરા છે, નવી વસતી નીતિ છે 2000 પૂરામાં આવી. ડન. પછી યાદ રાખજો આઈએમપી છે મહિલા સશક્તિકરણ નીતિ, મહિલા સશક્તિકરણ વર્ષ અને પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાની શરૂઆત. હાલો આમાં શું આવશે? મહિલા સશક્તિકરણની નીતિ આવી હતી 2001માં અને મહિલા સશક્તિકરણ વર્ષ ઉજવવાનું નક્કી થયું 2002માં અને પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાની શરૂઆત થઈ ક્યારે વિદ્યાર્થી મિત્રો? તો 2003માં. 2003માં. પછી સ્વાગત પ્રોજેક્ટનો પ્રારંભ, મોસ્ટ આઈએમપી એવું આરટીઆઈ રાઇટ ટુ ઇન્ફોર્મેશન અને ગુજરાતમાં કૃષિ મહોત્સવનો પ્રારંભ, 3 મોસ્ટ આઈએમપી છે. સ્વાગત પ્રોજેક્ટનો પ્રારંભ થયો તો 2003માં. આરટીઆઈ મોસ્ટ આઈએમપી 2005 આરટીઆઈ એક્ટ છે અને ગુજરાતમાં કૃષિ મહોત્સવનો પ્રારંભ પણ ક્યારે થયો તો 2005માં. 2005માં. પછી આવે છે ગુજરાતમાં મહિલા આયોગની રચના. આ યાદ રાખજો, ગુજરાતની અંદર જો મહિલા આયોગ છે, મહિલા પંચ નથી, ગુજરાતની અંદર જો મહિલા આયોગની રચના હોય તો ક્યાં આવે? ગુજરાતમાં. હાલો, ગુજરાતમાં મહિલા આયોગની છે રચના 2005માં થઈ. ક્યારે? 2005માં. પછી NDMA નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની સ્થાપના ક્યારે થઈ? તો 2005 ની અંદર થઈ. પછી NDMA એક્ટ ક્યારે અમલી બન્યો, એટલે કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ક્યારે અમલી બન્યો? તો કે 2005માં. 2005માં. મોસ્ટ આઈએમપી RTE રાઇટ ટુ એજ્યુકેશન. રાઇટ ટુ એજ્યુકેશન છે ક્યારે આવ્યું? તો કે 2009માં. મિશન મંગલમ યોજનાનો પ્રારંભ ક્યારે થયો? 2010માં. પોક્સો એક્ટ મોસ્ટ આઈએમપી છે. પોક્સો નું ફૂલ ફોર્મ પણ ઘડીએ ઘડીએ પૂછાઈ ગયું છે. પોક્સો એક્ટ લાગુ પડ્યો વિદ્યાર્થી મિત્રો 2012માં. પછી રાષ્ટ્રીય ગણિત વર્ષ તરીકે કયું વર્ષ ઉજવવામાં આવ્યું? તો કે 2012 નું વર્ષ. અને રાષ્ટ્રીય બાજરી વર્ષ છે મિલેટ 2018. હમણાં 2025 નું વર્ષ છે ઉજવવામાં આવ્યું તો જનજાતીય ગૌરવ વર્ષ. કેવું છે? જનજાતીય ગૌરવ વર્ષ ઉજવવામાં આવ્યું છે. ક્યારે? આપણે 2025માં. બિરસા મુંડા છે, બિરસા મુંડાજી, ભગવાન બિરસા મુંડાજી, એમની જયંતિ નિમિત્તે છે. જનજાતીય ગૌરવ વર્ષ છે 2025 ના વર્ષ છે એને ઉજવવામાં આવ્યું છે. ચાલો, તો આ હતા વિદ્યાર્થી મિત્રો જબરજસ્ત એવા સાલ, મહત્વની સાલ. ચાલો, તો મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.